નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 9 એનો ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એની શરૂઆત કરીએ. જો સંખ્યા પદ્ધતિની અંદર સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સંખ્યા ઘણા બધા પ્રકારની હોય. એમાં આપણે લઈએ પ્રાકૃતિક સંખ્યા, અથવા એને બીજા શબ્દમાં ધન પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. ધન પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા અથવા ધન પૂર્ણાંક સંખ્યા બે એને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. n પ્રાકૃતિક સંખ્યા અથવા ધન પૂર્ણાંક સંખ્યા અને સંકેતની અંદર n વડે દર્શાવાય, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ પણ કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? દાખલા તરીકે આ 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટ 5 6 7 8 9 10 11 12 13 14 15 કરોડ 10 કરોડ અબજ, આ દરેક સંખ્યા છે ને એને પ્રાકૃતિક સંખ્યા અથવા ધન પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. 1.2 નો આવે, 1.7 નો એટલે અપૂર્ણાંક નો આવે, પૂર્ણાંક જ. પૂર્ણાંકમાં એક એવી ધન સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતના અનંત સુધી. તો આને કહેવાય પ્રાકૃતિક સંખ્યા, જેને કયા સંજ્ઞા વડે, કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? n. એટલે આ પ્રાકૃતિક સંખ્યા થઈ. અચ્છા, પછી છે પૂર્ણ સંખ્યા, હોલ નંબર, એને w વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યા હોલ નંબર એને શેના વડે દર્શાવવામાં આવે છે? w. આ તમામ પ્રાકૃતિક સંખ્યા છે ને એ આમાં આવી જાય. આ ઉપરાંત એક સંખ્યા એમાં વધી જાય, શૂન્ય. શૂન્ય આમાં ન આવે, આમાં શૂન્ય એડ કરી નાખો એટલે એ શું બની જાય? આની અંદર શૂન્ય ઉમેરી દો તો આ થઈ જાય પૂર્ણ સંખ્યા, હોલ નંબર. બરાબર, જેને કયા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? w. આ પૂર્ણ સંખ્યા. એના પછી આવે છે પૂર્ણાંક સંખ્યા. એના પછી આવે છે પૂર્ણાંક સંખ્યા. હવે આ પૂર્ણાંક સંખ્યા છે ને એને z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? z વડે દર્શાવવામાં આવે છે. તો જો આના બધા સભ્યો, આ બધી સંખ્યા આમાં આવે ને આની બધી સંખ્યા આમાં આવે, એટલે આમાં 0 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટ આ તો આવે જ. આ ઉપરાંત બીજું શું આવે? આની અંદર ઋણ પૂર્ણાંક સંખ્યા પણ આવે. ધન પૂર્ણાંક આવે, ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 અપ ટુ ઇન્ફિનિટ. એટલે ઋણ પૂર્ણાંક, પૂર્ણાંક સંખ્યા બે પ્રકારની હોય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક. અને શૂન્ય છે ને ધન પણ નથી અને ઋણ પણ નથી, તટસ્થ છે. બરોબર, તો આ 1 2 3 4 અસંખ્ય પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક સંખ્યા, ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 એ પણ અસંખ્ય અનંત સુધીની ઋણ પૂર્ણાંક સંખ્યા, ઉપરાંત 0. આ તમામ સંખ્યાઓ મળી અને શું બનાવે છે? પૂર્ણાંક સંખ્યા, જેને આપણે કયા સંકેત વડે દર્શાવશું? z વડે. એટલે આ પૂર્ણાંક સંખ્યા થઈ. પૂર્ણાંક સંખ્યા અથવા પ્રાકૃતિક સંખ્યા જેને n વડે દર્શાવાય, પૂર્ણ સંખ્યા જેને w વડે દર્શાવાય, પૂર્ણાંક સંખ્યા જેને z વડે દર્શાવાય. આના બધા સભ્યો w માં છે, એટલે કે પૂર્ણ સંખ્યામાં છે. પૂર્ણ સંખ્યાના તમામ સભ્યો છે z માં છે. એ ઉપરાંત ઋણ સંખ્યા પણ, ઋણ પૂર્ણાંક સંખ્યા પણ આવી જાય. આ પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. હવે પૂર્ણાંક સંખ્યા ઉપર હવે આવે છે અપૂર્ણાંક સંખ્યા. બરોબર, હવે અપૂર્ણાંક સંખ્યાની વાત કરીને તો એમાં પણ બે પ્રકારની સંખ્યા, અપૂર્ણાંક સંખ્યાઓ આવે. અપૂર્ણાંક સંખ્યા
હવે અપૂર્ણાંક સંખ્યામાં આવે છે સમય સંખ્યા. તો કે અપૂર્ણાંક ન પણ હોય એવું જરૂર નથી કે સમય સંખ્યા છે અપૂર્ણાંક હોય, ન પણ હોય. હા, અપૂર્ણાંક સંખ્યા કોને કહેવામાં આવે છે? આપણે હું અહીંયા સાઈડમાં n બરાબર લખી નાખું એટલે ખ્યાલ આવે. આ પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 બરાબર. w બરાબર 0 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટ અને z બરાબર તો કે -3 -2 -1 0 1 2 3 અપ ટુ ઇન્ફિનિટ. હવે સમય સંખ્યા વિશેની વાત કરી તો સમય સંખ્યા કોને કહેવાય એના વિશે આપણે વાત કરી કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે સ્મોલ p, બરોબર, જે સંખ્યાને p સ્મોલ p અને સ્મોલ q સ્વરૂપે, જ્યાં p શું છે તો કે જ્યાં p અને q belongs to z છે પણ q not equal to 0. p અને q છે ને એ z માંની કોઈ સંખ્યા છે અને q છે ને એ 0 નથી, શૂન્ય સિવાય ન હોવું જોઈએ. શૂન્ય સિવાય ગમે તે ઋણ હોય ધન હોય ચાલશે, શૂન્ય ન હોવું જોઈએ. q છેદ છે એટલા માટે છેદમાં q, બરોબર. જે સંખ્યાને p ના છેદમાં q જ્યાં p q belongs to z q not equal to 0 સ્વરૂપે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે. જો સમય સંખ્યામાં તમામે તમામ સંખ્યા આવી જશે. શા માટે આવી જશે? કે આપણે કોઈ પણ સંખ્યા લખો, 25 લખીએ તો એના છેદમાં કંઈ ન હોય ને તો 1 હોય. કોઈ પણ સંખ્યા હોય, ગમે તે સંખ્યા હોય, એના છેદમાં જ્યારે કંઈ પણ ન આપેલું હોય ને તો એના છેદમાં 1 હોય. આ યાદ રાખજો. એટલે આ તમામે તમામ સંખ્યા જેના છેદમાં કંઈ નથી તો 1 છે, તો 1 હોય તો આને આ સ્વરૂપે લખાઈ જાય. જ્યાં p છે z માં અને q છે 1 તો z માં છે, એટલે આ તમામે તમામ સંખ્યા છે ને એ સમય સંખ્યા છે જ, બરાબર. તો હવે આ ઉપરાંત બીજી કઈ સંખ્યા સમય સંખ્યામાં આવે? p ના છેદમાં q સ્વરૂપે લખી શકીએ. દાખલા તરીકે હું એક સંખ્યા લખું, આ 15 અને આ 7. જો p બરાબર અહીંયા 15 થશે અને q બરાબર 7. હવે 15 છે z માં છે અને 7 છે એ પણ z માં છે, તો આ સંખ્યાને પણ સમય સંખ્યા કહેવાય. આ અપૂર્ણાંક હશે. આ પૂર્ણાંક સમય સંખ્યાની અંદર પૂર્ણાંક પણ આવે અને અપૂર્ણાંક પણ આવે, બરોબર. એટલે આ તમામ સંખ્યા તો આમાં આવશે. સમય સંખ્યાને આપણે q વડે દર્શાવવામાં આવે. કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? q વડે, રેશનલ નંબર, જેને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહીએ. એટલે એની અંદર આ તમામે તમામ સંખ્યા આવશે. આ ઉપરાંત કઈ? અપૂર્ણાંક સંખ્યા પણ. અપૂર્ણાંક સંખ્યા પણ કઈ? કે જે દાખલા તરીકે આ બે સંખ્યાનો ભાગાકાર લ્યો, કોઈ પણ બે સંખ્યા. દાખલા તરીકે તમે 27 ના છેદમાં 8 કરો, બરાબર. 1025 એના છેદમાં 4. અહીં ગમે તે સંખ્યા લ્યો, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા છે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર લ્યો, એ તમામે તમામ સમય સંખ્યા થાય. અચ્છા, હજી સમય સંખ્યા બીજી રીતે પણ દર્શાવી શકાય. સમય સંખ્યા છે ને કે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય ને, શાંત દશાંશ, શાંત દશાંશ અભિવ્યક્તિ વાળી સંખ્યા છે ને એને પણ સમય સંખ્યા કહેવાય. હવે દરેક વખતે તમને આને p ના છેદમાં q ને આવી રીતના આપેલું હોય, ચલો તો તમને ખ્યાલ આવી જાય કે આ સમય સંખ્યા છે. પણ તમને દશાંશ સ્વરૂપે જ્યારે આપેલી હોય ત્યારે તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ સમય છે કે અસમય? દાખલા તરીકે કોઈ સંખ્યા તમને આ સ્વરૂપે આપેલ છે,
જો આ તમામ સંખ્યા છે ને એ સમય સંખ્યા છે. શું કામ કે એનું દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત દશાંશ અભિવ્યક્તિ. શાંત દશાંશ અભિવ્યક્તિ કેને કહેવાય? કે આ દશાંશ ચિહ્ન છે. આ દશાંશ ચિહ્ન પછી સંખ્યા તમે ગણી શકાય એટલી હોય ને તો એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. તો જો 1 2 અને 3 કેટલી સંખ્યા છે? 3. એટલે આ જે સંખ્યા થશે ને એ પણ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા. ચાલો આ લઈએ, બરોબર. 3 અહીંયા આ દશાંશ ચિહ્ન પછી 1 અને 2 એટલે એ પણ કેવી? શાંત દશાંશ. અહીંયા છે તો આ દશાંશ ચિહ્ન પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ગણી શકાય. તો આને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. કે દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા છે ને ગણી શકાય એટલી હોય ને તો એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. અને જે સંખ્યા છે ને દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા શાંત દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપે દર્શાવી શકાય એવી સંખ્યા છે એને કહેવામાં, એવી સંખ્યાને પણ સમય સંખ્યા કહેવાય. અચ્છા, દાખલા તરીકે તમે 15/8 લખો, બરોબર. હા, અને દશાંશ સ્વરૂપે લખવું હોય તો 15/8 કરીએ આપણે. 8 × 8, 15 માંથી 8 જાય એટલે 7. હવે અહીંયા ભાગ ન ચાલે એટલે દશાંશ ચિહ્ન મૂકીને પછી ગમે એટલા 0 મૂકી શકીએ, બરોબર. 88 64, 70 માંથી 64 જાય એટલે 6 0. 7 8 56 કેટલા આવ્યા? 4. હજી 0 1 ઉતારો. 8 50 40. અહીંયા છે દશાંશ ચિહ્ન શું આવી ગયું? 0. હવે અને 15/8 ને આપણે બીજી રીતે લખી કેવી રીતના શકીએ? 1.875. હવે આનું દશાંશ સ્વરૂપ જોજો. 1 2 ને 3 દશાંશ ચિહ્ન પછી 3 જ અંક છે એટલે શાંત છે, ગણી શકાય, બરોબર. તો આવી અભિવ્યક્તિને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. એટલે આ શાંત દશાંશ સ્વરૂપને આપણે આવી રીતના પણ ફેરવી શકીએ, બરોબર. p/q સ્વરૂપે પણ, અને p/q સ્વરૂપ હોય એને શાંત દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપે પણ દર્શાવી શકાય. શાંત દશાંશ નો પણ હોય એ હવે આવશે. હવે આપણે આગળ વધીએ. આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે એટલે કોઈ પણ સંખ્યા છે ને એનો દશાંશ અભિવ્યક્તિ અથવા દશાંશ ચિહ્ન પછીની સંખ્યા છે એ જો ગણી શકાય એવી હોય તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય ને એવી સંખ્યા છે એ કેવી થશે? સમય સંખ્યા. અચ્છા, હવે પ્રશ્ન એમ થાય કે માની લો કે દશાંશ અભિવ્યક્તિ શાંત નથી. દશાંશ અભિવ્યક્તિ એ શાંત નથી. અહીંયા લખું અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હવે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કોને કહેવામાં આવે છે એ સમજી લઈએ. દાખલા તરીકે એક હું સંખ્યા લખું, આ 2. હવે અહીંયા તમે ગણો 1 2 3 4 5 6 7 8 પછી ડોટ 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 છે એનો અંત નહીં આવે. સતત 53 53 53 53 53 આગળ આવશે એટલે અનંત કહેવાય. આનો ક્યાંય અંત નહીં આવે એટલે અનંત છે. હવે શાંત નથી, અનંત છે. તો હવે જો એ અનંત છે પણ આવૃત છે. આવૃત કેને કહેવાય? કે જેનો એક ભાગ છે ને વારંવાર પુનરાવર્તિત થતો હોય. તો જો આ ભાગ આખો ભાગ ફરી પાછો એ જ ભાગ આગળ પુનરાવર્તન થાય આખો એને, તો આને કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. કેવી કહેવામાં? આ દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવામાં આવશે? અનંત આવૃત. અને જે સંખ્યાને દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત આવૃત હોય ને એવી સંખ્યાને પણ શું કહેવામાં આવે છે? સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે હું આમ લખું, આની દશાંશ અભિવ્યક્તિ છે એ પણ અનંત છે, પણ એક 3 છે એ વારંવાર પુનરાવર્તન થાય એટલે આ પણ કેવી સંખ્યા થશે? અનંત આવૃત, એટલે કે એ સમય સંખ્યા થશે. અચ્છા, આ જો અહીંયા 5 પોઈન્ટ પેલા 2 છે, પછી જો 941 બે રિપીટ નથી થતા પણ ચાલશે. પછી હવે 941 941 941 941 એવી રીતના આવ્યા જ કરે. આનંદ છે, ગણી નહીં શકાય. હવે 941 અંશ સુધી આવશે, ગણી નહીં શકાશે, પણ આનું વારંવાર પુનરાવર્તન એટલે આવૃત છે, એટલે કે અનંત આવૃત. અને જે સંખ્યાને આવી રીતના અનંત આવૃત દશાંશ સ્વરૂપ હોય ને એવી સંખ્યાને
કેવી સંખ્યા કહેવામાં આવશે? સમય સંખ્યા. એટલે આ ત્રણેય સમય સંખ્યા છે. એમાં બીજા પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. દાખલા તરીકે ચોથું ઉદાહરણ હું લઉં. જો અહીંયા 2.431 આ ભાગ પુનઃ હવે એના પછીનો ભાગ લ્યો તો કે 563 563 563 હવે પછી એમ જ ચાલ્યું રહેશે. તો આની પણ દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવામાં આવશે? અનંત છે પણ કેવી છે? આવૃત. અને અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય ને તો એવી સંખ્યાને કહેવામાં આવે છે સમય સંખ્યા. આમ સમય સંખ્યાને ત્રણ રીતે દર્શાવી શકાય કે જે સંખ્યા છે ને ટૂંકમાં એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય ને એને કેવી સંખ્યા કહેવામાં આવે છે? સમય સંખ્યા. એટલે p અને q કે z માં હશે અને q ની કિંમત શૂન્ય નહીં હોય. એક આ રીતના. એટલે આ તમામે તમામ સંખ્યા છે ને 7 ના છેદમાં 2 અને 5 ના છેદમાં 11 ને 20 ના છેદમાં 17 આ તમામે તમામ સંખ્યા ગમે તે એ સંખ્યા કેવી થશે? સમય સંખ્યા. અથવા આમ પણ હોય કે દશાંશ સ્વરૂપે આપેલી હોય કોઈ સંખ્યા, બરોબર? દશાંશ સ્વરૂપે આપેલી હોય તો દશાંશ સ્વરૂપની જે સંખ્યા છે ને એનો દશાંશ અભિવ્યક્તિ શાંત હોય એટલે કે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા ગણી શકાય એવી હોય તો એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. તો એવી સંખ્યાને પણ સમય સંખ્યા કહેવાય. ત્રીજી બાબત, માની લો કે દશાંશ અભિવ્યક્તિ શાંત નથી પણ અનંત છે. જો આમાં દશાંશ અભિવ્યક્તિ શાંત નથી, બધામાં અનંત છે, પણ એમાં એક ખાસિયત છે કે એ આવૃત છે. એટલે કે એનો કોઈ એક પર્ટિક્યુલર ભાગ છે ને વારંવાર પુનરાવર્તન થાય એટલે આવૃત છે. તો આને પણ સમય સંખ્યા કહેવામાં આવશે. આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. એટલે સમય સંખ્યા p ના છેદમાં q સ્વરૂપે હોય, બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર લ્યો તો એ પણ સમય થશે. અથવા દશાંશ સ્વરૂપે આપેલી હોય તો જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય એટલે ગણી શકાય, દશાંશ ચિહ્ન પછીની સંખ્યા ગણી શકાય એવી હોય તો એ પણ સમય સંખ્યા થશે. અને માની લો કે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા ગણી ન શકાય એટલે કે અનંત છે પણ જો એ આવૃત હોય તો એ સમય સંખ્યા થશે. તો આ સમય સંખ્યા q. આની અંદર આ z ના બધા સભ્ય આવે, આ ઉપરાંત આવી અપૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ આવે. તો આ સમય સંખ્યા. હવે આવે છે અસમય સંખ્યા. કોને કહેવાય? અસમય સંખ્યા. કેવી સંખ્યા? અસમય. સમયની અસમય. બરોબર? તો આ જે સમય છે ને એ ન હોય એવી સંખ્યા તો કે અસમય. તો અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ છે ને એ અનંત, આવૃત ને અનાવૃત હોય. દશાંશ અભિવ્યક્તિ અનંત તો હોય પણ અનાવૃત હોય. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું આવી રીતના લઉં કે આ 2 પોઈન્ટ છે, આ કોઈ 2.53 2 44 77 35 40 40 51 42. હવે જો આની દશાંશ અભિવ્યક્તિ છે અનંત છે, ડોટ 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 આવેલા અનંત છે પણ આવૃત નથી. આમાં કોઈ એક ભાગ છે ને એનું પુનરાવર્તન એટલે પછી એને ભાગ રિપીટ પાછળ થતું હોય ને એવું બનતું નથી. તો આને કહેવાય અનંત અનાવૃત. એટલે જે એની અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય ને એને કહેવામાં આવે છે અસમય સંખ્યા. આગળ જોઈએ. દાખલા તરીકે હું ઉદાહરણ આવી રીતના લઉં કે 3.2 પછી લઉં 0.2 પછી લઉં 0.02 પછી લઉં 0.00 પછી લઉં 4.02. હવે આની દશાંશ અભિવ્યક્તિ છે ને એ અનંત છે પણ આવૃત તમે એમ કહેશો કે સાહેબ 2 તો આવે, અહીંયા પણ 2 અહીંયા પણ 2 તો એવા છે અને 0 છે તો આ આવૃત થાય. આવૃત ન થાય. જો અહીંયા 2 છે પછી અહીંયા 0 2 છે. હવે અહીંયા 0 2 હોત ને તો ચાલે, પછી અહીંયા બધામાં 0 2 0 2 એવી રીતના. પણ અહીંયા જો 1 0 વધી જાય, એના પછીની સંખ્યામાં 1 0 વધી જાય, એના પછીની જગ્યાએ 1 0. એટલે એક ભાગ છે ને એ પુનરાવર્તન થતો નથી. એટલે પુનરાવર્તન થતું ન હોય તો આવી સંખ્યા છે ને અનંત અનાવૃત કહેવાય ને આ એવી સંખ્યાને કહેવામાં આવે છે અસમય સંખ્યા. એટલે આ અસમય સંખ્યા થશે. એના પછીની અસમય સંખ્યા દાખલા તરીકે લો કે
આમાં પાછળની સંખ્યા શું આવશે એ પેટર્ન તમને ખ્યાલ આવી ગયો. 3, 13, 23, 33, 43, 53, 63, 83 આવી રીતના એક સંખ્યા હશે, બરોબર. પણ આની અંદર 3 છે એ રિપીટ થાય, પુનરાવર્તન થાય, પણ જો અહીંયા 2 થઈ ગયા, અહીંયા 3 આવી ગયા, અહીંયા 13 હતા, 23 થઈ ગયા, 33 થઈ ગયા, 43 થઈ ગયા, 53. એકને એક ભાગ એને જ સંખ્યા છે ને, આખો ભાગ વારંવાર પુનરાવર્તન નથી થતો. એમાં વચ્ચે 3 થાય છે પણ આખો ભાગ થવો જોઈએ. અહીંયા 13 હોય તો અહીંયા પણ 13, અહીંયા 23 નહીં, અહીંયા પણ 13, અહીંયા પણ 13. તો આવી સંખ્યા છે ને એને કહેવામાં આવે છે અનંત અનાવૃત. અને જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય ને તેવી સંખ્યાને કહેવામાં આવે છે અસમય સંખ્યા. તો આ પણ અસમય સંખ્યા થઈ. એટલે આ અસમય સંખ્યા. અચ્છા, અસમય સંખ્યામાં પછી દાખલા તરીકે કોઈ વર્ગમૂળ વાળી સંખ્યા હોય, જેનું વર્ગમૂળ અને ઘનમૂળ ને નીકળતું હોય ને એ સમય સંખ્યા. વર્ગમૂળ, ઘનમૂળ કે ચતુર્થમૂળ નો નીકળે તે અસમય સંખ્યા. દાખલા તરીકે હું 4 લઉં તો 4 નું વર્ગમૂળ લઉં તો એ 2 થાય, તો આ સમય સંખ્યા થાય. પણ ઘનમૂળ લઉં ને 4 નું તો એ નો નીકળે, તો આ સંખ્યા કઈ થશે? આ સમય થઈ જશે. પણ આ ઘનમૂળ વાળી આ સંખ્યા છે ને એ અસમય થાય, કેમ કે 4 નું ઘનમૂળ નો નીકળે. પણ 8 લઉં, બરોબર, હવે 8 લઉં તો 8 નું વર્ગમૂળ લઉં તો 8 નું વર્ગમૂળ નો નીકળે. પૂર્ણ વર્ગ નથી, ટૂંકમાં વર્ગમૂળ નીકળશે પણ એ અપૂર્ણાંકમાં છે, એટલે 8 નું વર્ગમૂળ નો નીકળે. એટલે આ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા? અસમય. પણ 8 નું ઘનમૂળ લઉં તો એ 2 થાય, તો આ કેવી સંખ્યા થઈ જશે? સમય. ટૂંકમાં જેનું ઘનમૂળ અને વર્ગમૂળ કે ચતુર્થમૂળ જેટલા મૂળ હોય નીકળતું હોય ને તો એને શું કહેવામાં આવે છે? સમય સંખ્યા. ન નીકળે તો એ અસમય સંખ્યા. દાખલા તરીકે 27 છે એનું વર્ગમૂળ લઉં તો એ કેવી સંખ્યા થશે? 27 નું વર્ગમૂળ ન નીકળે એટલે એ અસમય સંખ્યા. પણ આ 27 છે એનું ઘનમૂળ લઉં તો એ 3 આવે, તો એ કેવી સંખ્યા થઈ જશે? સમય સંખ્યા, ઘનમૂળ. પણ 27 નું ચતુર્થ મૂળ લઉં તો એ ન નીકળે, તો એ કેવી સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ કે પંચમૂળ ગમે એટલા મૂળ ન નીકળતું હોય તો એ કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા. પછી આપણા અભ્યાસક્રમમાં પાય આવે. હવે પાય છે એની કિંમત જનરલી કે આપણે 3.14 લખીએ કે 22/7 લખીએ. હવે 22/7 એટલે એ સમય સંખ્યા થશે, અને 3.14 એટલે કે દશાંશ ચિહ્ન 7 દશાંશ અભિવ્યક્તિ, તો આ પણ સમય સંખ્યા થશે. પણ ખરેખર પાયની કિંમત છે ને, પાય છે ને અસમય સંખ્યા છે, સમય સંખ્યા નથી. પાય અસમય સંખ્યા છે. હવે પાયની કિંમત તો બહુ વિશાળ છે, 3.14, 15 આગળ ડોટ એટલે એનું કોઈ અંત જ નથી આવતો. પણ આ તો આપણે દાખલા ગણવામાં સરળતા રહીએ, આપણે અનુકૂળ આવે એટલા માટે આપણે 3.14 લખીએ છીએ. એ સમય સંખ્યા છે. ખરેખર પાયની કિંમત સમય નથી, પાય અસમય સંખ્યા છે. એટલે આપણે આમ 3.14, 15 એમ લખી ન શકીએ, પણ આપણે ગણતરીની અનુકૂળતાનો સરળતા રહે એટલા માટે લખીએ. પાયની કિંમત 22/7 પણ ન થાય, પણ એની નજીક થાય એટલા માટે આપણે 22/7 લખીએ. કેમ કે 3.14 અને 22/7 એ બંને કેવી સંખ્યા છે? સમય. જ્યારે પાય સમય સંખ્યા નથી, અસમય સંખ્યા. એટલે આજે આપણે આ બધી સંખ્યાઓ છે એના વિશેની વાત કરી. ફરી પાછું આપણે જોઈ લઈએ કે એક તો આ સંખ્યા છે n, પ્રાકૃતિક સંખ્યા અથવા ધન પૂર્ણાંક સંખ્યા 1, 2, 3, 4. પછી પૂર્ણ સંખ્યા, એમાં 0 ઉમેરજો એટલે આ પૂર્ણ સંખ્યા બને. આમાં ઋણ સંખ્યા ઉમેરજો, પૂર્ણાંક સંખ્યા, એટલે એ પૂર્ણાંક સંખ્યા થઈ જશે. હવે પછી આવે છે સમય સંખ્યા, એને q વડે દર્શાવીએ, બરોબર. હવે સમય સંખ્યા એને q વડે દર્શાવીએ તો આ બધી સંખ્યા તો આવે. આ ઉપરાંત એમાં બે સંખ્યા, બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પણ આવે, અથવા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય એ પણ આવે, અથવા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત ન હોય, અનંત હોય પણ આવૃત હોય તો એ પણ સમય સંખ્યામાં આવશે. એટલે આ સમય સંખ્યા ગણ છે, બરોબર. પછી આવે છે r ની અંદર સમય સંખ્યા પણ આવે અને અસમય સંખ્યા પણ આવે. r છે એ વાસ્તવિક સંખ્યા જેને કહેવામાં આવે છે, વાસ્તવિક સંખ્યાઓ. એની અંદર સમય સંખ્યા, આ બધી સમય સંખ્યા આવી જાય. આ ઉપરાંત અસમય સંખ્યા કઈ કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત હોય અને અનાવૃત, એટલે પુનરાવર્તન ન થતી હોય એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તો એ r માં આવે. તો આ પ્રાકૃતિક આપણે સંખ્યા પદ્ધતિ વિશે આજે આપણે આટલું ભણ્યા. થોડુંક આનું તમે ઘરે જઈ અને વિડીયોમાં જોઈ અને તમે નોંધ કરતા લેજો અને સમજતા લેજો. ક્યાંય ન સમજાય એટલે મને પૂછજો.